સારું થયું બે જ લીધા જો ગરમ નહીં. તો ગાઈસ हम तो खाली फरवा માટે જ आया था અને ફરવા आया ना हमारा થઈ ગયો ખર્ચો. अभी अभी मैच्योर हुआ है ना इसीलिए अभी अभी कल ही 18+ हुआ है. મેં આને બહુ કીધું કે વાળ ના કપાઈશ પણ એને કપાઈ દીધા. એટલે મેં આનાથી જોડાના જોડે વાત નહીં કરતી. તમે જ કહો ગાઈસ કે શ્રાવણમાં વાળ કપાવાય. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ અનધર વિડીયો. આજનો વિડીયો સ્ટાર્ટ થાય છે ગાડીથી લઈને, બીકોઝ ઓફ ગાડીને કંઈ પ્રોબ્લેમ આવી ગયો છે, તો ગાડીને રિપેર કરવાની છે. અને આ કચરો છે અહીં ગાડી જો ને કેવો પડી રહ્યો છે, બટ આ તો હટાઈ દેશે, હમણાં સાફ કરવા માટે આવશે એટલા માટે. ગાડીમાં પ્રોબ્લેમ આવી છે તો ગાડીને હવે સર્વિસ કરવા આપવી પડશે, તો ગાડીને આપવા જઈએ. ચલો તો ગાઈઝ, જ્યાં ગાડી મેં ગાડી આપું છું તે ગેરેજ તો બંધ છે. તો મેં હમણાં આવ્યો છું ખાટુ શ્યામના મંદિર પાસે દર્શન કરવા માટે. પણ અત્યારે મારા હેર તો જુઓ ગાઈઝ કેટલા ગંદા થઈ ગયા છે, કપાવાના બી થઈ ગયા છે. પણ આજે ટાઈમ મળે તો આપણે કપાવી દઈશું. તો હમણાં જઈએ મંદિરમાં દર્શન કરવા. તમને બી બતાવું ખાટુ શ્યામનું મંદિર. ગાઈઝ, આ છે ખાટુ શ્યામનું મંદિર, જે ખોડિયારનગરમાં આવેલું છે. જીઓ પેટ્રોલ પંપની બાજુમાં જે ગલી પડી છે એની અંદર છે. એટલું મસ્ત દેખાય છે અહીંયાથી. તો ગાઈઝ, આ છે મેન ખાટુ શ્યામનું મંદિર. અત્યારે તો ગાઈઝ ભીડ ઓછી છે, બટ જ્યારે સોમવાર હોય ત્યારે આ જગ્યાએ એટલી ખતરનાક ભીડ હોય છે. અહીં ગાડી ઉભું રહેવાની બી લાઈન નહીં હોતી. છેક સુધી લાંબી લાઈન હોય છે, જે જીઓ પેટ્રોલ પંપથી લઈને આગળથી લઈને છેક અહીં સુધી લાઈન જ હોય છે. બટ આમ આડા દિવસે દર્શન થઈ જાય એ બહુ સારું કહેવાય. બાકી તો દર્શન મોસ્ટ ઓફલી થતા છે જ નહીં. મંડે તો પબ્લિક હોય છે વધારે એટલા માટે. તો ગાઈઝ, ખાટુ શ્યામની મંદિરની બાજુમાં એક્ઝેક્ટ સામે આવેલું છે સિદ્ધેશ્વર મહાદેવ ટેમ્પલ. ગાઈઝ, મંદિરમાં આવીને એકદમ એટલું સુકૂન મળે છે, એકદમ શાંત, એકદમ મસ્ત. અહીં ગાડી વાતાવરણ હરિયાળી છે, અહીં ગાડી નવી જગ્યાએ બેઠા હોય એટલું મસ્ત લાગે. મોસ્ટ ઓફલી મને અહીં ગાડી વધારે આવે છે ને, તો અહીં ગાડી શાંતિ માટે જ આવતા હશે. ભગવાનના દર્શન કરવાના અહીં ગાડી હોય ને પછી બેઠવાનું બેસવાનું હોય. અને હમણાં તો શ્રાવણ મહિનો ચાલુ થયો છે, એટલે બેસ્ટ છે સ્પેસ આ અહીંયા બેસવાની, ભગવાનની સેવા કરવાની. ચલો ગાઈઝ, હવે જઈએ બહાર, થોડી વાર ફરીએ, કોઈ જગ્યા મસ્ત દેખાય તો ત્યાં આગળ જઈએ. અને આજે સ્પાઈડરમેન મૂવી જોવાનો ઈચ્છા છે, તો સ્પાઈડરમેન મૂવી જોવા માટે જઈએ. हमारी टिंगू मैडम आ चुकी है. क्या हुआ? तो गाइस, હવે અમે ખાવા માટે આવ્યા છે ચીઝ રોલ. નહીં ચીઝ રોલ પહેલા ખવાય ના ખવાય નહીં ખબર. બીજું કઈ જોઈએ છે આમાંથી? આ ભૂખ બધાને ભાવે છે ને, સેવ ખમણી. તો ગાઈસ, અમારા ચીઝ રોલ આવી ગયા છે. સારું થયું બે જ લીધા જો ગરમ નહીં. તો કેવા લાગે? ટેસ્ટી, યમ્મી. દીકરો ગાઈસ, ચીઝ રોલ બહુ ભાવે છે. અને સેવ ખમણી એટલું ક્યુટ લાગે છે. ચાપલી બનો તો નાનો છોકરો એવું લાગે છે. ચાપલી આમ જો તો ઉપર નાનો છોકરો લાગે છે. ગાઈસ, આપણે જોયું જ નહીં. પાછળના ટાયરમાં હવા તો બહુ ઓછી છે ગાઈસ. જો આખું નીચે ના મગ્યું પંચર એવો લાગે છે. તો ગાઈસ, મેં આવ્યો તો હમણાં સેન્ટર સ્ક્વેરમાં, બટ હવે ડીંગુ હવે અચાનક ખોઈ ગઈ છે, મળતી છે નહીં. ડીંગુ મેડમ ક્યાં ગયા છે ખબર જ નથી પડતી, કઈ ગયા છે. તો ગાઈસ, હમણાં મેં આવ્યો છું જુડિયોમાં, કપડા ટ્રાય મારીએ કેવા લાગે છે. કઈ સાથે ફરી પર કઈ આવા લાગે છે, કેવું લાગે છે? બરાબર છે ટી શર્ટ આ સાઈઝ. તો ગાઈસ, हम तो ખાલી ફરવા માટે જ આયા હતા અને ફરવા આયા ને અમારો થઈ ગયો ખર્ચો. લઈ લીધું જે ગમતું હતું એ. તો હવે ડીંગુ મેડમ ને શું પસંદ આવે છે, ડીંગુ મેડમ ને બી જોઈએ છે. મેં તો લઈ લીધું છે, મેં મારી શોપિંગ કરી લીધી છે. હવે તું જોઈ લે તારે શું જોઈએ. ના બેટા, લઈ લે ને, કે આવું કરીશ. ચાલ લઈ લે કશું. હવે ડીંગુ માટે લઈએ કશું. તો ગાઈસ, ચલો હવે જઈએ ઘરે. ખાલી અમે સેલમાં ગયા તો બી અમે ઓનવર્ડ પ્રાઇસ જ લઈને આવ્યા. તો ગાઈસ, ઘરે આવી ગયા છે. ડીંગુ મેડમની તબિયત આજે નથી સારી. સો ક્યુટ માય બેબ. તો ગાઈસ, મેં જોબ પર પહેરવા માટે બે બ્લેક પેન્ટ સીવડાયા હતા. તો હવે જોઈએ છે કેવા લાગે છે. તો ગાઈસ, જો પેન્ટ મેં આવું સીવડાવ્યું છે, પણ આવું જ ખુલ્લું છે તો પેન્ટ. તો ગાઈસ, મેં વાળ કપાઈ દીધા છે. જો વાળ કેવા લાગે છે કોમેન્ટમાં કહેજો, કેવા વાળ લાગે છે, કેવા લાગે છે, કમ્પ્લીટ લાગે છે, મસ્ત લાગે છે. હા, નહીં લાગતા બરાબર. મેં આને બહુ કીધું કે વાળ ના કપાઈશ પણ એને કપાઈ દીધા. એટલે મેં આનાથી જોડાના જોડે વાત નહીં કરતી. તમે જ કહો ગાઈસ કે શ્રાવણમાં વાળ કપાવાય ના કપાવાય. બટ શ્રાવણનો એક દિવસ બાકી હતો ત્યારે મેં વાળ કપાયા હતા, એટલે વાંધો ના આવે. શ્રાવણનો એક દિવસ બાકી જ હતો ને મેં એના પહેલા વાળ કપાઈ દીધા હતા. રહ્યો કેટલા એક દિવસ તો થયો, કાલે કપાય ને આજે શ્રાવણ છે. અને ગાઈઝ, અમારો હમણાં પ્લાન બન્યો છે મૂવી જોવા જવાનો. તો હમણાં મેં ડીંગુ અને દર્શન જઈએ છે મૂવી જોવા માટે. તો હમણાં દર્શન આવે તો દર્શનનો વેઇટ કરીએ છીએ, પછી જઈશું મૂવી જોવા માટે. હજુ તો 6:15 નો શો છે, એટલે બહુ વાર છે. ત્યાં સુધી અમે લોકો અહીંયા જો અહીંયા ક્રોમાં છે ના, મેં ગાડી ઉભા છે. ચોકલેટ મેં પૂરી મેં ખાऊंगी. તમને જવાની ને ચોકલેટ લઈને? લેટ્સ ટ્રાય. ટ્રાય માં લઈ જા દે તો સારું છે, બાકી મને લાગતું નહીં. મારું હમણાં ફેસ છે ને આખું બ્લેક થઈ ગયું છે.
તો ગાઈસ મારું ફેસ છે ને થોડું થોડું બ્લેક અહીં આગળ પેલું થાય ને ડોટ ડોટ બ્લેક મોર અહીંયા ટેનિંગ ના આવે. મારું પેલા ફેસ હતું ને ત્યાં આગળ જે બ્લેક આવે ને બધું નીકળી ગયું હતું. મેં પેલું પિલિગ્રીમ નું લગાવતો હતો ત્યારે, બટ અત્યારે લગાવવાનું મેં છોડી દીધું તો પાછું એવું થવા લાગ્યું છે. હવે મારે પાછું લગાવવાનું ચાલુ કરવું પડશે. બાકી પહેલાનો ફેસ મારો ક્લિયર હતો, બટ હમણાં પાછો જેવો હતો ને એવો થઈ ગયો છે. કાળું થઈ ગયું છે બધું અહીં આગળ. બહુ ખરાબ લાગે છે, તો પાછો યુઝ કરવું પડશે. કઈ નાખું अंदर मुझे ना क्या अब अवारापन 2 देखने जा रहे हैं. हमारी तो ऐसा कोई प्लान नहीं था अवारापन 2 देखने का, लेकिन हमारी पूरी इंस्टा फीड अवारापन 2 से भर गई थी भाई. सभी फीड में ऐसे अवारापन 2. इसलिए फिर सोचा देख के आते हैं. અનપ્લાનેડ પ્લાન હતો નહીં. अनप्लान देख के आते हैं, सोचा देख के आते हैं कैसी है. अब इतने सारे अच्छे रिव्यू मिले हैं तो, और इमरान हाशमी का દેખ લેતે देख लेते हैं. દર્શન કઈ ગઈ મુझे ખબર જ નહીં પડતી. જો ડીંગુ મેડમ હાથ કરે છે, બોલાવે છે. અલા માણસ, Guys, उसको बोला था कि ब्रिज पूरा हो वहाँ पे खड़ा रहे, तो वो एग्जैक्ट वहाँ पे जाके टर्न होके खड़ा रह गया वहाँ पे. अभी मैच्योर हुआ है ना, इसीलिए अभी कल ही 18+ हुआ है. गाइस यहाँ देखो रोड इतनी खराब हो चुकी है. वैसे यहाँ ब्रिज बनने का काम चालू है इसलिए. तो गाइस हम आ चुके हैं. અમે તો મૂવી જોવા માટે આવ્યા અને અત્યારનો શો ગાઈસ કેન્સલ. ગાઈસ બહુ મોટો પહેલા- પોપટ થઈ ગયો છે. ઓનલાઈન અમે જોઈને આવ્યા, ઓનલાઈન બુકિંગ હતું, પણ અત્યારે જોયું તો અત્યારે બુકિંગ જ નથી કોઈ શો બી. કેન્સલ થઈ ગયો. શો કેન્સલ થવાનો છે, થશે, હજુ વાર છે, જોઈએ છે. પછી બીજો કોઈ શો જોઈ લઈએ છે, કદાચ બીજી કોઈ જગ્યાએ મળી જાય તો. બાકી અહીં આગળ તો કેન્સલ જ છે. એટલે આજે પોપટ પર પોપટ જ થાય છે નહીં. તો આની પહેલા જે જગ્યા પર અમે મૂવી જોવા ગયા હતા એ મૂવીનો શો કેન્સલ થઈ ગયો, તો અમે લોકો આવ્યા છે બીજી જગ્યા પર મૂવી જોવા માટે, ટક્સ ગેલેક્સી પાસે. તમને તો તરસ લાગી છે તો બાટલ લઈએ. तो गाइस हम फाइनली आ चुके हैं આવારા પણ आवारापन 2 देखने दूसरी जगह पे. वहाँ पे तो हमारा पोपट हो गया, लेकिन यहाँ पे अच्छा है. डोल्मी एटमॉस्फेयर, जगह भी अच्छा है. सॉरी, જગ્યા પણ મસ્ત છે. हाँ जगह भी अच्छा है. डोल्मी एटमॉस, હા, हाँ Dolby वो Atmos. क्या है उसमें. देखने का कुछ अलग ही मजा है. तो गाइस અમે હવે સીન એવો થઈ ગયો, અમે લોકો ચોકલેટ લઈને આવ્યા હતા ડીંગુને ખાવી, તો ડીંગુને હવે ચોકલેટ લઈને અંદર નહીં જવા દેતા, તો બહાર જ હવે ખતમ કરવી પડશે ચોકલેટ. खत्म नहीं करी ले मुके ना जा गाड़ी में अंदर आई. પોગડી નહીં જાય, મૂકી આવું. फाइनली गाइस हम थिएटर में आ चुके हैं आवारापन 2 देखने. હજુ તો કોઈ દેખાતું જ નથી. कोई હજુ ખાલી જ છે આખું, તો પછી કઈથી દેખાય તને? એક્ઝેક્ટ જે ટાઈમ છે ટાઈમે ચાલુ થઈ જશે ને. પેલા તો એવું લાગ્યું કે આખું મૂવી છે ને, એટલે જે થિયેટર છે ને આખું ફૂલ હશે, પણ અંદર આવ્યા પછી ખબર પડે કે અડધું ખાલી છે. આ તો આપણે જ છે ખાલી, બીજું કોઈ છે જ નહીં વધારે. નહીં થતું તારાથી એ થોડી તાકાત લાગે, જોર લાગે, થશે અમને. આપણે એ ગાડી ટોક્સી જોવા આવીશું આપણે. हाँ टॉक्सिक जो है આ સ્ક્રીન ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયો છું અને હવે જમવા બેસું છું. તો જમવામાં છે ભાત છે અને દાળ બનાવી છે, તો ખાઈએ. ચાલો, તો જમવાનું જમી લીધું છે ને હવે આ બ્લોગને કરીએ એન્ડ. જો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય ગાઈસ.